નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિએ પત્રકારો પર થઈ રહેલા તથ્યહીન કેસો મામલે મુખ્યમંત્રીને આવેદન આપ્યું. પત્રકાર તુષાર બસિયા સામે ગુનો નોંધવા સામે વિરોધ. પત્રકારો પરના 20 હુમલામાં પગલાં ભરો. 30 જાન્યુઆરી 2024 ગાંધીનગર. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાતના પત્રકારો ઉપર થતા અત્યાચાર, હુમલા, પરેશાની, સોશિયલ મીડિયામાં થતા હુમલા અને સત્તાધીશો દ્વારા કરાતી હેરાનગતિ અંગે રજૂઆતો 30 જાન્યુઆરી 2024ના રોજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા કરવામાં આવી હતી. આવેદન આપતા પહેલા પત્રકારો ગાંધીનગર અખબાર ભવન ખાતે એકઠા થયા હતા અને પીઢ પત્રકાર દિલીપ ગોહિલના અવસાન અંગે શોકસભા કરી 2 મૌન શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશ પટેલ, સુજલ મિશ્રા, દિનેશ ગઢવી, કિશન પંડ્યા, સંજય જાની, સંજયસિંહ ચૌહાણ, વિજયવીર યાદવ, તૌફિક ગાંચી સહિતના પત્રકારોએ મુખ્યપ્રધાન કાર્યાલય ખાતે આવેલા આવેદનમાં મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા હતા. નવજીવનના પત્રકારોનો કિસ્સો. 12 જાન્યુઆરી 2024ના દિવસે સુરતના જાહેર રોડ પર 6થા ધોરણમાં ભણતી બાળાના ગુપ્તાંગ પર હાથ નાખનાર એક વિકૃત ઈસમ સામે સુરતના સિંગણપુર પોલીસ સ્ટેશનના ફોજદાર રાઠોડે સરકાર તરફથી ફરિયાદ નોંધી નહીં. આ ઘટનાનો અહેવાલ નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયાએ રજૂ કર્યો હતો. નવજીવન ગાંધીજીએ અંગ્રેજો સામે છાપા દ્વારા લડાઈ લડવા માટે આ સંસ્થા સ્થાપી હતી. પત્રકાર તુષાર બસિયાએ ભોગ બનનાર બાળા પોતાની દીકરી છે તેમ માની અવાજ ઉઠાવ્યો. 12 દિવસ પછી પત્રકારના અહેવાલ બાદ પોલીસે ફરિયાદ નોંધવી પડી હતી. પછી 24 જાન્યુઆરી 2024ના રોજ સિંગણપુર ફોજદાર રાઠોડે સરકાર તરફે બાળાની છેડતી કરનાર ઈસમ પાસે આઈપીસી કલમ 234A, પોક્સો એક્ટ કલમ 8, 23(1)(2, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ કલમ 74, આઈટી એક્ટ કલમ 66E હેઠળ એફઆઈઆર નોંધી હતી. પત્રકાર તુષાર બસિયાને આરોપી બનાવી દેવામાં આવ્યા હતા. પત્રકારને હેરાન કરવા માટે કાયદાનો ગેરઉપયોગ કરાયો હતો. 12 દિવસ સુધી ગંભીર કોગ્નિઝેબલ ગુનાની જાણ હોવા છતાં એફઆઈઆર નહીં નોંધનાર પીઆઈ રાઠોડ સામે સુરતના પોલીસ કમિશનર અજય તોમરે શિક્ષાત્મક કાર્યવાહી કરી ન હતી. ગુજરાતભરના સ્વતંત્ર પત્રકારોએ તેનો વિરોધ કર્યો. પછી રાજકોટ બદલી કરવામાં આવી હતી. સાચી ફરજ બજાવતા નિર્દોષ પત્રકારોએ પત્રકારત્વનો ધર્મ નિભાવ્યો હતો. તેને ગંભીર ગુનામાં ખોટી રીતે સંડોવીને શું સાબિત કરવા માંગે છે? તુષાર બસિયાની છબી ખરડીને જાણી જોઈને બદનક્ષી કરી છે. ગુજરાતમાં પત્રકારો પર હુમલા થયા હોય અને પોલીસ દ્વારા કાયદાનો ગેરઉપયોગ થયો હોય તો એવી અનેક ઘટનાઓ 2014થી 10 વર્ષમાં બની છે, જેની ગૃહ વિભાગે તપાસ કરીને વ્હાઇટ પેપર જાહેર કરવું જોઈએ. આવી કેટલીક ઘટનાઓ આ રહી. 11 જાન્યુઆરી 2024માં કચ્છના પત્રકાર જયેશ અંબાલાલ શાહ પોલીસનું લાંચ કૌભાંડ બહાર પાડ્યું હતું તો તેમને સાયબર ક્રાઇમ પર હાજર થવા નોટિસ આપી હતી. તેમને 2 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા. ફરીથી તેમને આવી જ નોટિસ આપવામાં આવી હતી. 25 જાન્યુઆરી 2024માં અમરેલી જિલ્લાના જાફરાબાદમાં કામ કરતા ટીમ્બી ગામના પત્રકાર સોહિલભાઈ બમણી ઉપર હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો. પ્રદીપ રાવલ અને ખત્રીનો કેસ. તારીખ 16 ફેબ્રુઆરી 2023ના રોજમાં નડિયાદ તાલુકાના ચકલાસી પોલીસ મથકે પત્રકારો વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી. આ ફરિયાદ આઈપીએસ હની ટ્રેપ કૌભાંડમાં જેમની પર આક્ષેપો થતા હતા 5 આઈપીએસને સરકારે ક્લીન ચીટ આપી હતી. તેના 2 જ દિવસમાં લોકપ્રિય પત્રકારો વિરુદ્ધ આરોપ ઘડી ગણતરીના કલાકોમાં જ તારીખ 17 ફેબ્રુઆરી 2023ના રોજ સવારે 200 કિલોમીટર દૂરથી પણ ધરપકડ કરી લેવાયા હતા. ગાંધીનગરના પ્રદીપ રાવલ અને બોડીના પત્રકાર બરકતુલ્લાહ ખત્રીની આ કેસ સરકાર દ્વારા પર અતિક્રમણ ગણવામાં આવી રહ્યો છે. કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ ન લેતી મહિલા એકેડમીમાં અંદર જઈને ફોટો પડાવે છે, જે વાયરલ થાય છે. એ મહિલાનું પોલીસ નિવેદન પણ લીધેલું છે. તેમ છતાં આઈપીએસ અધિકારીઓ પર દેશભરમાં થતા ટ્રોલને અટકાવવા નિર્દોષ પત્રકારોને ખોટો આરોપ મઢવામાં આવ્યો હતો. પત્રકાર સંગઠન આ કેસ પરત લેવા સરકાર સમક્ષ માગણી કરી રહેલ છે. માર્ચ 2023માં અમદાવાદના ચંદખેડામાં પત્રકાર આબેદા પઠાણ અને ટીમ પર હુમલો કરી છેડતી કરી હતી. પત્રકારે કર્યું અન્ન જળનું ત્યાગ કરવો પડ્યો હતો, છતાં પગલાં ન લેવાયા. જુલાઈ 2023માં બોટાદમાં પત્રકારો પર હિંચકારો હુમલો થયો હતો. ડિસેમ્બરમાં 2023માં જૂનાગઢ રોપવેના સમાચાર મેળવવા ગયેલા પત્રકાર અમર બખાઈ પર રોપવેના 3 કર્મચારીએ કર્યો હુમલો. પત્રકારને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પત્રકારના મોબાઈલમાંથી તમામ વિડીયો ડિલીટ કરવામાં આવ્યો હતો.
સપ્ટેમ્બર 2023માં રાજકોટમાં પત્રકારો પર પણ હુમલો કરી કેમેરા તોડવાનો પ્રયાસ કર્યો હતો. ઓગસ્ટ 2023માં સંખેડા તાલુકાના પત્રકાર દીપક તડવી પર ડભોઈ ખાતે હુમલો કરાયો હતો. જૂન 2023માં મહીસાગરના બાલાસિનોરમાં પત્રકારો પર ફરજ દરમિયાન હુમલો કરાયો હતો. ઓક્ટોબર 2022માં પોરબંદરમાં પત્રકાર પર હુમલો થયો હતો. એપ્રિલ 2022માં વાલોડ તાલુકાના પત્રકાર વિકાસ ભરતભાઈ શાહ ઉપર હુમલો થયો હતો. ઓગસ્ટ 2021માં અમદાવાદમાં ચાંદલોડિયામાં પત્રકાર દિનેશ કલાલ પર હુમલો થયો હતો. ઓગસ્ટ 2021માં અમદાવાદ શહેરમાં આસારામ આશ્રમના પત્રકારો પર હુમલો કરનારા સાધકોને 1 વર્ષની કોર્ટે સજા ફટકારી હતી. મે 2022માં રાજુલા વાવેરા ગામે રહેતા ખેતી અને પત્રકાર સાથે સંકળાયેલા વિક્રમ સાખટ પર હુમલો કરી હાથ પગ ભાગી નાખવાની ઘટના બની હતી. 2022માં અમદાવાદના નારોલ વિસ્તારમાં પોલીસની હાજરી પત્રકારે નિધિ દવે પર જાનલેવા હુમલો થયો હતો. નવેમ્બર 2022માં વડોદરાના સાવલી તાલુકામાં પત્રકાર પર જીવલેણ હુમલો કરાયો હતો. 7 મે 2020ના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદની ન્યૂઝ પોર્ટલ ફેસ ઓફ નેશનના સંપાદક ધવલ પટેલ વિરુદ્ધ સેડિશન રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવામાં આવેલો. તેને વિદેશ ભાગી જવું પડ્યું હતું. જુલાઈ 2020માં બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં પત્રકાર રાધેશ ગજ્જર ઉપર હુમલાની ઘટના બની હતી. 2019માં જામનગરના પત્રકાર સમીર અશોકભાઈ ગડકરી પર હુમલો કરાયો હતો. ડિસેમ્બર 2019માં નડિયાદના કનીપુરામાં પત્રકાર ગિરધારીભાઈ પર કેટલાક હુમલો કરવામાં આવ્યો હતો. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ઓક્ટોબર 2019માં બનાસકાંઠાના રિપોર્ટર કુલદીપ પરમાર અને કેમેરામેન આકાશ પરમાર હુમલો કર્યો હતો. કુવારસી ગામના ભાજપના સ્થાનિક નેતા લક્ષ્મણ બારડની આશ્રમ શાળાનો અહેવાલ આપ્યા બાદ તેના ભાઈ વદનસિંહે પત્રકારોનું અપહરણ કરી નજીકમાં આવેલા ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા, જ્યાં માર માર્યો હતો. પોલીસના દમન બાબતે બનાસકાંઠામાં પત્રકારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. મે 2019માં જૂનાગઢમાં પત્રકારો ઉપર પોલીસે કોઈ કારણ વગર અમાનવીય રીતે લાઠીચાર્જ કરી અને હુમલો કર્યો હતો. 2019માં જામનગરમાં એક બુટલેગરે પત્રકારના ઘર પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આવેદનમાં જૂનાગઢ પ્રકારમાં અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા અને જામનગરના બુટલેગર સામે તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાયબર હુમલા ગુજરાતમાં વધી રહ્યા છે. ચોક્કસ પક્ષ કે નેતાઓની ટીકા કરવા બદલ પત્રકારોને સોશિયલ એકાઉન્ટ પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના ગુજરાત બ્યુરો ચીફ પર આ રીતના હુમલા થયા હતા. નિર્ભયતાથી લખનારા પત્રકાર દિલીપ પટેલ પર તેના સોશિયલ એકાઉન્ટ પર વારંવાર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. પત્રકાર હરિદેસાઈ પર સોશિયલ મીડિયા પર અટેક કરાય છે. આવા સેકન્ડો પત્રકારો છે કે જેમની ઉપર સોશિયલ મીડિયામાં હુમલા થઈ રહ્યા છે, જેથી તેઓ લખતા બંધ થાય એવો મૂળ હેતુ ચોક્કસ પક્ષના સાયબર ડાકુઓના હેતુ રહેલું છે, જે અટકવું જરૂરી છે. આ માટે ગુજરાતની સરકારે પત્રકારોને કાનૂની સુરક્ષા આપવાની તાતી જરૂર છે. 4 વર્ષ પહેલાં ભુજમાં સુરેશગીરી ગોસ્વામી પર હુમલો થયો હતો. પત્રકારોની બેઠક મળી હતી અને માંડવીના હુમલાને વખોડાયો હતો. ભરૂચના આમોદમાં પત્રકારો પર હુમલા થયા હતા. 2016માં અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં મોડી રાત્રે પત્રકાર ગોપાલ પટેલ પર હુમલો થયો હતો. 2016માં જામનગરમાં પત્રકાર સંજય જાની પર હુમલો થયો હતો. 8 વર્ષ પહેલાં અમદાવાદ ખાતેના જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર પાટીદાર સમાજની યોજાયેલી મહારેલીના કવરેજ કરતા 22 પત્રકારો પર પોલીસ કાફલાએ હુમલો કર્યો હતો. આમ છેલ્લા 10 વર્ષમાં આવી અનેક ઘટનાઓ બની છે. 2019માં જાહેર બેઠક. 2019માં ગુજરાતના લોકશાહી ચોથા સ્તંભ સમાન પ્રેસ અને મીડિયાની આઝાદી જોખમમાં મુકાઈ ગઈ હોત તેમ એવા બનેલા બનાવોની તપાસ અને સમગ્ર ગુજરાતના પત્રકાર જગતમાં સલામતી અને સુરક્ષાની લાગણી માટે અમદાવાદમાં તાકીદે યોજાયેલી એક ઓપન સેશન સમાન મિટિંગમાં વરિષ્ઠ પત્રકારોની સમિતિ રચીને 15 એપ્રિલના રોજ સરકારને લેખિત રજૂઆત કરી હતી. TV9ને પત્રકાર ચિરાગ પટેલનું રહસ્યમય મોત. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા મીડિયાને આપેલી ધાકધમકી અને માહિતી ખાતા દ્વારા ખુલાસાઓની મોકલીને કરતી કનડગતની ચર્ચા કરી હતી. ગુજરાતમાં મીડિયાની સલામતી ચિંતાજનક હોવાની લાગણી સર્જાય છે. પત્રકારો સવાલો કરે ત્યારે તેમને જોઈ લેવાની ધમકીઓ મળે છે. પ્રેસ અને મીડિયાની સાથે કરતા ગેરવર્તન. આ તમામ બાબતોને લઈને અમદાવાદના વસ્ત્રાપુર તળાવ ખાતે વરિષ્ઠ પત્રકારોની આગેવાનીમાં એક બેઠક ખુલ્લા મંચ સમાન યોજાઈ હતી. 8 એપ્રિલ 2017માં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગુજરાત સરકાર પાસે માગણી કરી હતી કે મહારાષ્ટ્ર સરકાર અને બીજી 8 રાજ્યની સરકારોની જેમ ગુજરાત સરકાર પણ પત્રકાર હિત માટેનો કાયદો લાવે. જર્નલિસ્ટ પ્રોટેક્શન એક્ટ બિલ મુજબ પત્રકાર પર હુમલો કરવાને જામીન માત્ર ગુનો ગણવામાં આવે તેવી વારંવાર માગણી કરી છે.
હુમલો કરનારાને દંડ ભરવો પડશે અને ઘાયલ પત્રકારની સારવારનો પણ ખર્ચ ઉઠાવવો પડે એવી જોગવાઈ કરો. નુકસાનની ભરપાઈ હુમલાખોરે કરવી જોઈએ. ગુજરાત સરકારને 12 માંગણીઓ મુસદ્દો આપેલો તે આજે સરકારમાં પડતર છે. પત્રકારો અને પત્રકારોની સંસ્થા પર સતત હુમલા થઈ રહ્યા છે. વલસાડમાં અત્યાચાર. 11 એપ્રિલ 2022માં વલસાડના દક્ષિણ ગુજરાતમાં વર્તમાન અખબારમાં દારૂની હેરાફેરી સંદર્ભે વહીવટદારોને સેટિંગ કરી લીધું હોવાના શીર્ષક સાથે અહેવાલ છપાયા હતા. જે અહેવાલ બાદ અખબારના તંત્રી પુણ્યપાલ શાહ વિરુદ્ધ વલસાડ પોલીસે ગંભીર કલમ સાથે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. આ ઉપરાંત પોલીસે જેને આ અખબાર સાથે કંઈ લેવા દેવા નથી અને જેઓ બિલીમોરા ખાતે પરિવાર સાથે અલગ રહે છે એવા તેમના કાકા જયંતિભાઈ સામે પણ પોલીસ ફરિયાદ નોંધી હતી. સરકારમાં પણ પોલીસ અધિકારીઓ પોતાની સત્તાઓનો દુરુપયોગ કરી અધિકાર રાજ ચલાવી રહ્યા છે. લોકતંત્રના ચોથા સ્તંભ ગણાતા મીડિયાનો અવાજ દબાવવાનું કૃત્ય કરી રહ્યા છે. 300 અખબારોએ દેખાવો કર્યો તો પોલીસે પકડી લીધા. 11 સપ્ટેમ્બર 2018માં ગાંધીનગરમાં 300 નાના અખબારોના પત્રકારો, તંત્રીઓ તથા માલિકોને સચિવાલય જતા અટકાવ્યા હતા. પોલીસે તેમની અટકાયત કરી હતી. સેક્ટર 7 પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. તેઓ સરકાર સામેના અનેક પ્રશ્નો રજૂ કરવા માટે સરકાર સમક્ષ જવા માંગતા હતા. 4100 અખબાર બંધ. ગુજરાતમાં 4100 નાના અને મધ્યમ અખબારો અલગ અલગ કારણોસર બંધ કરી દેવામાં આવ્યા છે. જે સરકારની વાત ન માને તેની જાહેરાતો બંધ કરી દેવામાં આવી છે. આખરે આ અખબાર ખોટના ખાડામાં ઉતરી જાય છે અને બંધ કરી દેવું પડે છે. 2022માં અમદાવાદમાં કે ન્યૂઝ ટીવી ચેનલને અમદાવાદ કલેક્ટર લાયસન્સ રદ કરી દઈએ બંધ કરાવી દીધી હતી. જે સરકારની આકરી ટીકા કરી હતી. યુટ્યુબ ચેનલો પર તવાઈ અને અનેક યુટ્યુબ ચેનલો સ્વચ્છ પત્રકારો ચલાવે છે. તેમની સામે તવાઈ વારંવાર આવતી રહી છે. સારી અને જાણીતી સંસ્થાઓમાં સરકારે કોઈ પગલાં ન લીધા. 15 મે 2019માં ગુજરાતના જાણીતા પત્રકારોએ રાજ્ય સરકાર સમક્ષ માગણી મૂકી હતી. જૂનાગઢમાં પત્રકારો પર થયેલા હુમલા સંદર્ભે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિએ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને આવેદનપત્ર આપ્યું હતું. પત્રકારો પર થયેલા હુમલા અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે ગૃહ રાજ્યમંત્રીએ ખાતરી આપી હતી. 22 જુલાઈ 2021માં દૈનિક ભાસ્કર અને દિવ્ય ભાસ્કર પર દરોડો પાડ્યા હતા. તેમની જાહેર ખબરો સરકારે બંધ કરી દીધી હતી. આવકવેરા વિભાગના દરોડો એ મીડિયાના ડરાવવાનો પ્રયાસ હતો. વીટીવી 8 સપ્ટેમ્બર 2021માં અમદાવાદના બોડકદેવના સંભાવ વીટીવી આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. તેના એન્કર આમ આદમી પક્ષમાં જોડાયા બાદ ભાજપ સામે આફત ઊભી કરી હતી. ત્યારબાદ વડોદરિયા કુટુંબની માલિકીની આ સંસ્થાઓનો પર દરોડો પાડ્યા હતા. તેઓ આજે પણ લડી રહ્યા છે. જીએસટીવી અને વેબસાઇટ ક્યારેક સરકારના લબાણ હેઠળ કામ કર્યું નથી. તેથી તેના પર સીધા અને આડકતરા હુમલા થતા રહ્યા છે. સરકારે દરોડા પાડ્યા છે. અમદાવાદમાં 22 પત્રકારો પર હુમલા. 2015માં પાટીદાર રેલીમાં અમદાવાદ જીએમડીસી મેદાનમાં 22 પત્રકારો પર હુમલા થયા હતા. પોલીસ કાફલાએ હુમલો કર્યો હતો. હુમલો કરનાર પોલીસ અધિકારી સામે કાર્યવાહીની માગણી કરી હતી, છતાં કંઈ ન થયું. સાથે ઓલપાડમાં પત્રકારો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અમદાવાદમાં પત્રકારને સળગાવી દીધા. માર્ચ 2019માં અમદાવાદના ટીવી પત્રકાર ચિરાગ પટેલની સળગેલી હાલતમાં લાશ મળી હતી. તે આ બધી જ શંકાઓથી સભર છે. સરકાર પાસે કોઈ રજૂઆત થાય કે કોઈ આંદોલન થાય ત્યારે જ જાગવાની આદત પડી ગઈ છે. ધારાસભ્ય 24 જુલાઈ 2015માં અરવલ્લીમાં ધારાસભ્યની કચેરીમાં તોડફોડ કરનાર અસામાજિક તત્વો દ્વારા પત્રકાર પર હુમલો કરાયો હતો. વિસનગરમાં પણ આવી ઘટના બની હતી. 7 એપ્રિલ 2018માં હળવદમાં પત્રકાર જયેશભાઈ ભાઈલાલભાઈ ઝાલા પર હુમલો કરનારને ઘણા સમય સુધી પકડવામાં આવ્યા ન હતા. 4 ડિસેમ્બર 2018માં રાજકોટમાં ભાજપના હોદ્દેદારે એક પત્રકાર પર હુમલો કર્યો હતો. 18 નવેમ્બર 2018માં સરહદ ડેરીની ખારીવાવ મંડળીમાં થતી ગેરરીતિઓ બાબતે લખનાર પત્રકાર હારૂન તોગાજી નોડે પર હુમલો કરનાર વિરુદ્ધ પોલીસે ફરિયાદ થઈ હતી. હુમલો કરી ખભાના ભાગે ઈજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 3 ડિસેમ્બર 2019માં સુરત યંગ પ્રતિભાના પત્રકાર પર બુટલેગરો દ્વારા હુમલો કરાયો હતો. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.